નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 73 એટલે કે 73માં સ્વાગત છે. કારણ કે બહુ બધી ભીડ સવારથી જ લાગી છે અને ક્યાંય નીકળાતું નથી ને બહુ બધી પબ્લિક આવી રહી છે, બહુ બધા અટવેલા પ્રશ્નો લઈને આવી રહી છે. સો લેટ થઈ રહ્યું છે. જસ્ટ હમણાં જમવાનું ફિનિશ કરીને ફરીવાર લાઈવનો થોડો મોડું થઈ ગયું છે, છતાં પણ આપણે એપિસોડ ચલાવવો જરૂરી છે કારણ કે ઘણા લોકો સવારથી રાહ જોઈને બેઠા છે અને બહુ બધા ફોન કોલ્સ 2 વાગવાની સાથે જ શરૂ થઈ જતા હોય છે. તો વધારે સમય બરબાદ ન કરતા તરત જ આપણે ફોન લાઈન શરૂ કરી દઈએ અને બધાને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરજો, મોકલજો, એમને કહેજો કે બાપુ બોલેગા એપિસોડ શરૂ થઈ ચૂક્યો છે. તો જેટલા બી મિત્રો સુધી આપણા વિડીયો પહોંચે ત્યાં સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરજો. સો આપણે હવે આપણી ફોન લાઈન શરૂ કરી દઈએ જેથી કરીને સમય આપણો બચી જાય. પાંચસોથી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. તો તમામને આપણે અપીલ કરીએ છીએ કે વિડીયોને ખૂબ શેર કરજો. ફોન નંબર છે 8768888088 876888088. કિસ્મત પર કેવું જોરદાર છે, જો જોરદાર કિસ્મત છે. ફોન બંધ થઈ ગયો, બેટરી પતી ગઈ, પણ હવે ચાલુ થતાં લગભગ 2-4 મિનિટ લાગશે. પણ 2-4 મિનિટ આપણે બરબાદ તો નહીં કરીએ, પ્રોપર આપણે યુટિલાઇઝ કરીશું. ભાઈ ઓરિજિનલ કેબલ લાવવાનો. આવું થાય, યુદ્ધ કરવા જઈએ તલવાર લીધા વગર છે એવું થયું. આપણે એપિસોડ તો ચાલુ કરી દીધો પણ ફોનની બેટરી પતી ગઈ છે. આપણે ચાલુ કરવા માટે આપણે ચાર્જર લઈને ના બેઠા. આવું કામ છે. ચાલ્યા કરે ત્યાં સુધી તમારી સાથે વાતચીત કરવાનો મોકો મળશે મસ્ત મજાનો. સો હમણાં જ થોડી વાર પહેલાં તમે એક કંપનીની મેટર જોઈ. એના પહેલાં બી ઘણા બધા લોકો દૂર દૂરથી આવ્યા હતા, બહુ અલગ અલગ જિલ્લાથી લઈને એમની રજૂઆતો લઈને, અને ખૂબ તકલીફો આ વિસ્તારની અંદર, આખા ગુજરાતની અંદર ચાલી રહી છે. કારણ કે કોઈ વિસ્તારની અંદર કોઈ લડવાવાળું છે ને, કોઈ બોલવાવાળું છે ને, કોઈ મદદ કરવાવાળું છે ને, કોઈ પ્રોપર ગાઈડન્સ આપી શકે એવું છે ને. સો એને લઈને બહુ બધા તકલીફો સમાજમાં છે. પણ આપણે આશા રાખીએ છીએ કે દરેક જિલ્લાની અંદર, અને હું તો કહું છું દરેક તાલુકાની અંદર એક વ્યક્તિ એવો હોય જે એવો વિશ્વાસ એના વિસ્તારની અંદર મેળવે કે એ તાલુકાની અંદર કોઈ પણ તકલીફ આવે તો લોકો બેઝિઝક રીતે એ વ્યક્તિના ઘરે જાય તો સરળતાથી કદાચ સમગ્ર ગુજરાતના જે મોટાભાગના પ્રશ્નો છે એનું નિરાકરણ આવી શકે. એટલા માટે કહું છું કે કોઈ આ એક વ્યક્તિનું કામ નથી. 250 તાલુકા છે તો 250 તાલુકાની અંદર વ્યક્તિ જોઈએ. અને હું તો કહું છું 14,000 ગામડા છે તો 14,000 ગામડાઓની અંદર એક વ્યક્તિ જોઈએ જે એના ગામડાની કે એના વિસ્તારની સમસ્યા માટે અવાજ ઉઠાવે, લડે. સો આપણું કામ છે કે એવા લોકો તૈયાર કરીશું, ત્યાં સુધી બોલતા રહીશું, ત્યાં સુધી ટીમ બનાવતા રહીશું, જ્યાં સુધી આપણે એવા લોકોને તૈયાર ના કરીએ અને સમાજને એવા તૈયાર કરીને વ્યક્તિ ના આપીએ ત્યાં સુધી આપણે પ્રયત્ન કરીશું. સો ચલો, સરસ મજાના સમાચાર. આપણો ફોન શરૂ થઈ ગયો છે અને હવે આપણે હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો બોલો. બાપુ સોમનાથ જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ધ્રાપોડ ગામેથી વાત. હાજી બોલો ને. હવે બાપુ અમે 2023માં PGVCL ની એક્ઝામ આપેલી. બરાબર. હવે આના આગળની એક્ઝામ હતી ને બાપુ, એમાં 50 સુધીના જેને મેરિટમાં 50 માર્ક હતા ને એના વારા આવી ગયા હતા. બરાબર. અને આ વખતે અમારે 78 માર્ક છે પણ વારા આવતા નથી. હવે એ લોકોએ પેલા રાઉન્ડમાં 50-60 ઓર્ડર કાઢ્યા, બીજા રાઉન્ડમાં 50-60 કાઢ્યા અને એકમાં 50 કાઢ્યા. બરાબર. હવે અમે લોકો, અમારું એક ગ્રુપ છે બાપુ, એમાં અમે લોકોએ એક આયોજન કર્યું કે 8 તારીખે બરોડામાં આવેદન આપવાના છે. બરાબર. તો એના વિશે બાપુ આપણે માહિતી જોતી હતી તો શું કરવું જોઈએ? આવેદન આપી શકો તમે, એમાં કોઈની રાહ જોવાની જરૂર નથી. તો બાપુ એમાં તમારો સાથ સહકાર જોતો હોય તો? બિલકુલ મારો સાથ સહકાર તમને મળશે. તમે જો એ પહેલા મદદ આવવા માંગો તો અહીંયા આવી શકો છો. આપણે શંકુ. હાજી. અને આપણે સોમનાથ જુનાગઢ જિલ્લાના જે શિક્ષણ સંસ્થાના પ્રમુખ છે ને હિમાંશુભાઈ ઝાલા. હાજી હિમાંશુભાઈ ઝાલા, બરાબર છે. હા, એને અમે ફોન કર્યો તો કે તમે બાપુને રજૂઆત કરો. 100% બાપુ સાથ સહકાર આપશે. અમે પણ જરૂર પડે 100% તમારા આ લડતની અંદર અમે પણ સહભાગી થઈશું, કોઈ ચિંતા નહીં. અને બાપુ તમે જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો જી, એ 100% એક ભગવાનનો અંશ કહેવાય. તમે એટલું બધું સરસ આભાર છે. કામ કરો. તમે ગીર સોમનાથ થી અહીંયા આવવાનું થાય તમારે તો અહીંયા રોકાજો બધા, અહીંયાથી પછી વડોદરા જજો, કોઈ ચિંતા નહીં. ના 100% બાપુને ક્યારે સોમનાથ બાજુ આવવાનું થાય તો યાદ કરજો અમને. ના ચોક્કસ. હા ને 100%.
હાજી. હા સાહેબ, આપણું પેલું સેન્ટિંગ સામાન હલવાયેલું 26 તારીખનો વાયદો કરીને પછી પાછો 1 તારીખનો વાયદો આપ્યો, પછી આજે ના પાડે થઈ ગઈ. શું નામ છે એનું? ધર્મેન્દ્રભાઈ. ધર્મેન્દ્રભાઈ. નંબર બોલો એનો, નંબર બોલો છો. નંબર આપો. 98 755 21 6 89 7 હા 95 21 6 89. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય પછી પ્રયાસ કરો. आपके द्वारा બિઝી બતાવે છે. હે બિઝી આવે છે નંબર એનો. એવું. હલો, હા, તમારા પોલીસ સ્ટેશન કયું લાગે? મોરવા લાગે. અત્યારે જ મોરવા હડપની અંદર આ ભાઈ વિરુદ્ધ ફરિયાદ આપી દો. એવું. ફરિયાદની કોપી મને અત્યારે જ વોટ્સએપ કરો. હારું. અરજી આપી દો, બરાબર ને? હારું. હાલો. હેલો. હાજી. હા સર, હું બાજવાથી બોલું છું, બરોડા બાજવા. હા બોલો ને. હા સાહેબ, એક મેં કંપનીનું કામ કર્યું હતું. આજે 6 મહિના થઈ ગયા, પૈસા આપતો નથી. 6 ને 8 મહિના થઈ ગયા. એટલે મેં પેટા કોન્ટ્રાક્ટમાં સરકારી કામ હતું એનું. હા, તો 3.5 લાખ રૂપિયા મારે લેવાના છે સાહેબ. એમ કોઈ એગ્રી બહાના કરે. તમે લોકો આ બધું જે કામ કરો છો એનો વાંધો નથી, પણ ક્યારે કોઈ એગ્રીમેન્ટ કરો છો ખરા? એગ્રીમેન્ટ હું આ છેલ્લા 15 વર્ષથી કામ કરું, પણ કોન્ટ્રાક્ટ આ વર્ષે બદલાઈ ગયો, નવો કોન્ટ્રાક્ટર આવ્યો. બરાબર. હા, છેલ્લા ને તો 15 વર્ષથી એક બીજી કંપની હતી એની સાથે કરતો હતો. હમણાં નવો કોન્ટ્રાક્ટર આવ્યો, એમાં આ વર્ષમાં નવો કોન્ટ્રાક્ટર. પણ એમ નહીં, તમે લોકો એગ્રીમેન્ટ, હું જેટલા બી કોન્ટ્રાક્ટરો છે કે જેના બી પૈસા ભરાય છે, કામ કર્યા પછી નથી આપતા, તે બહુ બધા ફોન કોલ્સ આવે છે, અને હું વારંવાર કહી રહ્યો છું કે તમે કઈ પણ પ્રકારની હવે પ્રવૃત્તિ કરો તો એ લીગલ કરો, એક નોટરી કરો, એક એફિડેવિટ કરો, એક સોગંદનામું કરો, એક કરાર કરો, જેથી કરીને કાલે જો કોઈ વિવાદ આવે, કઈ આગુ પાછું થાય તો એ આધાર પર તમે કોર્ટની અંદર દાવો કરી શકો, લડી શકો, એના વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈ શકો. પણ આપણે શું કરીએ છીએ કે આપણે મતલબ જેવું આપણને કામ આપ્યું આપણને એવું લાગે ચલો કશું થવા નથી, પણ આ બધી તકલીફો ત્યારે આવે છે જ્યારે આપણા પૈસા નીકળતા નથી. આપણી પાસે શું પુરાવા છે કે આપણે જો પૈસા લેવાના છે? હવે સાહેબ, એને મને કામના મેલ કરેલા છે બધા, જે કામ કર્યું છે ને મેં, એના બધા મેલ મારી પાસે છે. તમારી પાસે મેલ છે? એને એવું કીધું કે એને રોકડ પૈસા ચૂકવી દીધા છે, તમે શું કરશો? ના ના ના, એવું તો એ નથી, એવું નથી કહેતો ભાઈ હું આપી દઈશ તમને, એ જ કહે છે. કેટલા દિવસ થયા? કેટલા દિવસ થયા? મારું 7 લાખનું બિલ થયેલું સાહેબ, બધું 3.5 લાખ લેવાના છે. કઈ ના છે પાર્ટી? કઈની છે? જુનાગઢની. જુનાગઢની છે. તમે પોલીસ ફરિયાદ આપી? ના સાહેબ, નથી આપી. અત્યારે જ પોલીસ ફરિયાદ આપો. પોલીસ ફરિયાદની કોપી મને વોટ્સઅપ કરશો તો હું ચોક્કસ તમને મદદ કરીશ. ઓકે ઓકે સાહેબ. તો યાર મતલબ એક સિસ્ટમ આપણે બી બનાવવી પડશે, નહીં તો આ તો કાલે કાલ ઉઠીને કોઈ ફોન કરશે મારા પૈસા ગલાયા છે, તો આપણે કોઈની બી વાત સાંભળી લેવાની. પોલીસ ફરિયાદની કોપી હશે તો જ આપણે મદદ કરીશું. હા, પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે ખોટું થયું છે તો આપણે ચોક્કસ આપણે એને મદદ કરીશું, પણ જ્યાં સુધી બીજા પુરાવા નહીં આવે ત્યાં સુધી આપણે લડવું કે બોલવું ના જોઈએ. હાજી. નમસ્કાર. નમસ્કાર. હું શેખ જુબેર વાત કરી રહ્યો છું. હાજી બોલો. અને બ્લાઇન્ડ વિદ્યાર્થી છું. હાજી. અને હું તમારા શો બધા કાર્યક્રમ જોતો હોઉં છું. જી. તો મારી એક અપીલ એ છે જી કે જે અમને બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને જે દર મહિને સન સુરદાસનું પેન્શન મળે છે, બરાબર, તો તે એમાં બીપીએલ કાર્ડ માંગે છે. બરાબર છે. હવે બીપીએલ તો બધા પાસે હોય નહીં, બરાબર છે. તો તે બીપીએલ માટે અમ લોકોને જે અમને જે લાભ મળે છે તે બી લાભ અમને મળતા
બરાબર. બીપીએલ ના લીધે. તો મારી અપીલ એ છે કે અમારા બધા બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે તમે કંઈક એવું અવાજ ઉઠાવો કે એવું કંઈક અપીલ કરો કે જેથી બીપીએલ આમાં બીપીએલ એપીએલ જેવું રાખવું જ ના જોઈએ કે બ્લાઇન્ડ છે, દિવ્યાંગ છે તો એને જે સરકારી નિયમ મુજબ જે મળવા પાત્ર મળવું જોઈએ. આની અંદર બીપીએલ એપીએલ નો શું મતલબ છે? એમ લોકોને બીપીએલ એવું છે કે ખાલી બીપીએલ તમારા પાસે હોવું જોઈએ, બીપીએલ નો દાખલો હોવો જોઈએ. તો અમને એ બીપીએલ ના લીધે કોઈ બી લાભ મળી રહ્યા નથી. બરાબર છે. ચોક્કસ સરકારે આ બાબતની અંદર ગાઈડલાઈન ની અંદર સુધારા કરવાની જરૂર છે, કારણ કે જે વ્યક્તિ દિવ્યાંગ છે હવે એને એપીએલ અને બીપીએલ સાથે વિચારવાનો શું લેવા દેવા આવે? અને અમે લોકો લાભ થી બધા અનવંચિત રહીએ છીએ ના, અને અમને ચોક્કસ. કોઈ ફાયદો થતો આપણે સરકારને બી આ બાબતની અંદર ધ્યાન દોરીએ કે સરકાર આ બાબતની અંદર વિચારે અને દિવ્યાંગના જે લાભ આપવા બાબતની અંદર જે ગાઈડલાઈન છે એની અંદર બીપીએલ કે એપીએલ જે છે એ ટેગલાઈન હટાવીને સર્વસ્વ જેટલા બી દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને સરકારી ધારાધોરણ મુજબ તમે જે બી આપવા માંગો છો એ સીધી રીતે મળી જાય એવું કંઈક ગોઠવણો તો સારું રહે. હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. નોડી અમી વાત કરું છું, ગામ લુડિયાથી, હાજી બોલો. કચ્છ ભુજથી. હા બોલો. મારે 2016 થી એક પેરાગ્રીન સિક્યુરિટીમાં એક ગાંધીધામના સાહેબ છે મુકેશ દુબે કરીને, બરાબર. હોસ્ટેલ સર્કલ એની ઓફિસ છે. મેં જે આને ફોન કર્યો હતો, ભાઈ મેં કીધું પીએફ નંબર તો હાલો. કે ભાઈ જ્યાં તમને કમ્પ્લેન કરવી હોય કરી લો, જીવન નંબર નહીં મળે. મેં કીધું આપણી ઘર જેવી છે તો આપણે કરી દઈએ. બરાબર. ના ના, આપણે ક્યાં ઘર જેવી જ છે, તમને જ્યાં કરવું હોય કરી લે. મેં બરાબર. એમ કીધું. તમને પીએફ નંબર નથી આપતા? નથી આપે જ નથી મને. 2016 માં હું નોકરી લાગી. તમારી લેબર ઓફિસ ક્યાં છે? તમારી લેબર ઓફિસ ક્યાં છે? નથી આપે જ નથી મને. તમારી લેબર ઓફિસ ક્યાં છે? એની ઓફિસ ઉहाँ છે. તમારી ગાંધીધામ છે તમારા પોતે. તમારા જિલ્લાની લેબર ઓફિસ ક્યાં છે? મારી પોતાની. તમારો જિલ્લો કયો? જિલ્લો કચ્છ. તો કચ્છની અંદર તમારા ભુજની અંદર લેબર ઓફિસ છે ને? હા, લેબર ઓફિસ છે. હા, ત્યાં આગળ એની ફરિયાદ આપો. હા, ઓકે. બધાને હવે છે ને સિસ્ટમ શીખવાડવી પડશે, બધા જોડે એમનું કામ કરાવડાવવું પડશે. મહેરબાની કરીને કોઈ વોટ્સએપ કોલ ના કરશો યાર, વોટ્સએપ કોલ થી વાત નહીં થવાની. હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ આ રેશન કાર્ડ વિશેની થોડીક ચર્ચા તમારી જોડે મારે કરવી હતી. રેશન કાર્ડમાં અન્ન વિતરણ આપે ને? હા હા, મારો તાલુકો શંકેશ્વર, જિલ્લો પાટણ ને મારું ગામ છે પિરુચપુરા. બરાબર. એટલે મારા ગામમાં હું પહેલી જ વાર બાપુ લેવા ગયો. મારા વિડીયો ચાલુ હતો, કેમેરો. ખબર તો હજી જ આથી 3 વર્ષ પહેલા એમનું ટ્રેક્ટર ભરેલો જથ્થો પકડ્યો હતો અમે. ગામ વચ્ચે આવીને માફી માંગી હતી, તો સ્વાભાવિક રીતે ગામનો છે એ રીતે અમે માફ કરી દીધો હતો. બરાબર છે. તો હું કેમેરો ચાલુ કરી અને પહેલી જ વાર હું જયારે લેવા ગયો 7 કિલો અનાજ મને જ ઓછું આપ્યું. 7 કિલો? 7 કિલો અનાજ. આનો વિડીયો મેં ઉતાર્યો. વિડીયો ઉતાર્યા પછી ભાઈને મેં ફોન કર્યો. એ ભાઈનું નામ છે અનુજી રતુજી ઠાકોર. બરાબર. ભાઈને ફોન કર્યો, મેં અનુ કાકા કેમ તમે બધાને ઓછું આપ્યું? તો કે હું હાજર નથી, હું દવાખાને ગયેલો છું. ઓછું આપ્યું હોય તો તું જ્યાં તને પાછું આપી દઈશ. મને એક ને નહીં, જેને જેને ઓછું આપ્યો આપો, બધાને વ્યવસ્થિત આપો. બરાબર છે. એ કે તું તારું કર, બીજાનું કરીશ નહીં. બરાબર. ના અનુ કાકા, આ વસ્તુ નહીં ચાલે. હું મારું નહીં કરું, કરીશ તો બધાનું કરીશ. બરાબર છે. એ પેલા 75% વિતરણ તો ગામનું થઈ ગયું હતું, મારા ગામનું. બરાબર છે. પછી મને સારું એમ લાગ્યું કે આની અંદર રસ લેવા જોગો છે. શું ખરેખર આ ચોર છે કે નથી? મેં મારા ગામના ઘરે ઘરે જઈને બધાને પૂછ્યું અને એમના રેશન કાર્ડ લઈ અને ચેક કરું તો બધાને 10-10 કિલો, અમુક ને તો 20-20 કિલો ઓછું આપેલું હતું. પછી અનુભાઈ મેં ફોન કર્યો, મેં કીધું આ બધાને હું પાછા મોકલું. મામલતદાર સાહેબ ને ફોન કરી દીધો તમે. બરાબર. તો અનુભાઈએ મારા પાથર ને ફોન કરી. અત્યારે મુદ્દાની વાત પર આવો ને, લાંબી ચર્ચા ના કરશો, મુદ્દાની વાત પર આવો. હા સાહેબ, એ જ કરું. અનુભાઈ નું કેવું એવું થાય છે કે અમારે હપ્તા પહોંચાડવા પડે ઉપર, એટલે આ ચોરી કરવી પડે. અનુભાઈ લાઈન પર લઈ લો. અનુભાઈ લાઈન પર લઈ લો, ફોન ઉપર. એક જ મિનિટ. કદાચ મારો ફોન તો ઉપાડ છે ને, યાદ મેં બધું કર્યું છે ને, કદાચ ઉપાડે તો તમારા મહેનત કરો તો તમારું ઉપાડશે, મારો ઉપાડશે જ નહીં. બોલો. 9339 હે 9339 બરાબર 8896.
હાલો. અનુભવ મજામાં? હા, કોણ? તબિયત સારી છે ને? હે? તબિયત પાણી સારું છે ને? હા, તબિયત પણ સારું. મહિપતસિંહ ચૌહાણ બોલું છું, ખેડાથી. ખેડાથી? મહિપતસિંહ ચૌહાણ. હા, બોલો બોલો છે. ઓળખો છો? હા, લે સારું કહેવાય, ઠેઠ પાટણમાં ઓળખો છો મને? હા, ઓળખતા તો હોય ને. વાહ વાહ. હવે તમારા ગામની સમસ્યા છે કે અનાજ ઓછું આપે છે યાર, પૂરું આપો ને યાર. એકાદ બે કિલો ઓછું આપો, વાંધો નહીં, પણ એટલું બધું વધારે ઓછું આપો. ના સાહેબ, એવું નતું. મારો છોકરો બીમાર હતો, બરાબર. બરાબર. 3 મહિના ભણતો હતો ગાંધીનગર. હમ. એટલે હા, ફેલ થઈ ગયો કોણ મગજમાં. બરાબર. એટલે અહીંયા જતો રહ્યો હતો હું 2 મહિના થાય, બરાબર. બરાબર છે. અને એક 4 ખીજડીયારી હતું ને, એ મેં છોડી દીધું હતું. બરાબર. પછી મેં અહીંયા જઈ અને એ બીજા ભાઈના તારીખ પૂરી થયા ને વિતરણમાં બે છોકરો બાબલો આવ્યો ગાંધીનગર થી. બરાબર. અને પછી કાંઈ એવું નતું. 200 ગ્રામ એને બોલાય, એનો ફોન આવ્યો કે અનુભાઈ આ અનાજ ઓછું આવે. મેં કીધું જેને ઓછું આવ્યું છે એને હું બોલાય ના દઈશ. બરાબર. આપણે કહી દીધું કોઈ ઓછું આવે. હું આવ્યો બીજા ત્રીજા દાડે, છોકરાને મૂકીને આવતો રહ્યો અને પછી આપી દીધું મેં બોલાઈને, બરાબર. વાતી પછી સાહેબ વિઝિટ કરવા જવાબ બધા કરે આવું હવે નહીં બને. હું પોતે વેચવા બેસીશ, બીજું કશું કહું. અનુજી આમાં શું છે કે કોઈ ધ્યાન રાખે ના રાખે, ભગવાન જુએ છે. અને ભગવાન થી વધારે મોટો ચોકીદાર કોઈ છે નહીં. હા, કોઈ નહીં. ભગવાન હવે મેં કીધું હવે એવું નહીં થાય. હું કહું સાહેબ, મેં કીધું તો દુકાન ખોલી દઉં, જે તમે કહો પછી હવે ચાલી. બરાબર છે. હે ના પણ હવે તમે થોડું ધ્યાન રાખો અને કરાવડાવો, હે ને? સારું. અને આશા રાખું કે તમારા ગામની અંદર બહુ મસ્ત બદલાવ આવે, બરાબર ને? દુકાન વિશે બસ એ જ આશા રાખું છું. ને હા, તમને કઈ કહેતો કે ભાઈ તો સમાધાન થઈ ગયું છે, મારે વાત થઈ હતી. હવે એનો એક જ થઈ હે કે શું મારા ભેગો કાયમ રહેતો એ સરપંચની ચૂંટણી ભરતો મેં ખૂબ પૂછ્યો. એક ભાઈ લેડીઝ લઈને અણવરપુરા જતો રહ્યો તો અમારા સંબંધ મેં 2 લાખ રૂપિયા લઈને અમે અમારા કાકે સમાધાન કરાયું હોય. બરાબર. ખૂબ કરાયું સમાધાન, પણ હવે એને અરવા ચશ્મા ચડી ગયા તો પછી મેં કીધું હવે આ પ્રશ્ન નહીં બને. મારે એવું કરવું નહીં. હવે એક દાણા કુદરત હાલે, બરાબર. બસ કુદરત છોકરો હાજો થઈ જાય. બસ કુદરત તમને છે ને સારું કરશે, તમે સારું વિચારશો, કુદરત તમને મદદ કરશે, બરાબર. હા, કુદરત મદદ કરશે. આપણે છોકરો આજે અને આપણે એક દાણા મેં કીધું ફિંગર લઈને જ અને પ્રિન્ટ લઈને જ જવાનું. પ્રિન્ટર પકડી હમો કરાવી દીધું. વાહ, ખૂબ સરસ. લો બરાબર, પ્રિન્ટર તમારે લઈ જવાનું. પ્રિન્ટર અડધી ફાડીને જોઈ લેવાનું ભાઈ કેટલું અનાજ છે, કે 5 માણસ 10 કિલો ઘઉં હોય ને કે હા બરાબર જોઈને જ લઈ જાવ. આ વસ્તુનો એક વિડીયો મોકલજો, મારે ગુજરાતના લોકોને બતાવો છે કે આવું શરૂ થઈ ગયું છે, ને? હા, બરાબર. તમને ચાલુ કરું કે નહીં? હા, એટલે આ માલ આવશે ને હવે 15. હવે એમના સાહેબ અમુક તો તમે સાહેબ કઈ કહો કે એ લોકોને શું છે માત્ર કે 1 તારીખે ચાલુ કરી દે, માલ 20 તારીખે ચાલુ કરવા હજુ મતલબ ચાલુ નહીં એમ પાવતીનું. એ તો તમે સમજો છો ને? ના વાત સાચી છે, વાત સાચી છે. એ કે તારીખ મને કે ફિક્સ કરી દેવાનું કે આ તારીખે આટલી તારીખે આવી જવાનું લેવા, પણ એ તારીખ હું ફિક્સ કરી હું માલ તો આવે ત્યારે વેચું કે તારીખ પ્રમાણે મેં નહીં. માલ તો અહીં આવશે તો વેચીશ ને કે? હા, માલ આવે પછી તો વેચું ને, માલ આવ્યા વગર તો હું સિરીજ વેચી. કઈ વાંધો નહીં, હે ને ભાઈ? આભાર. સર હાર હું તમને વિડીયો નાખીશ પછી. હાર ભલે છે. હેલો, પાવથી ચાલુ કરું, હજુ ચાલુ નહીં કરી. હા જી, નમસ્કાર. હાલો, બોલો ને. હા, જય માતાજી. વિડીયો બંધ કરતો ને વાત કરો. હા બાપુ, એમાં એવું છે અમે ચાલુમાં લગાવ્યો છે, બરાબર છે, બીજા ફોનમાં ચાલુ છે. બોલો. અમારી એક ફરિયાદ છે ખેડામાં, એમાં અમને કોઈ નિરાકરણ નથી મળતું બાપુ. ઘણા સમયથી દોડાદોડી કરીએ. અચ્છા, એક મિનિટ ચાલુ રાખજો. હા, આપણું પેલું એક વસ્તુ પૂછવાનું ભૂલી ગયા, હપ્તાનું જે મેઇન વસ્તુ હતું જેના માટે આપણે ફોન કર્યો હતો. હા છે. આનું જે પૂછવાનું ભૂલી ગયા, આ મામલતદારો હપ્તા માંગે, સાચી વાત છે? ના સાહેબ, એ ખોટું પડે. ખોટું છે ને? હવે તો કોઈ નથી કરતું, કારણ કે વર્ષો જ હતા ને સાહેબ. પેલા હપ્તા માંગતા હવે નહીં માંગતા? ના કશું નથી કરતા કોઈ અધિકારી. હવે ફિંગર થી માલ આલે બધા શું માંગે છે? બરાબર. પેલા લેવાનું કઈ નહીં સાહેબ. આ તો મને શું હતું ચલવી મેં એક તો મેં હમણે જ છોડી દીધું સાહેબ. લેવાનું હોય તો 4-5 ગામ રાજીનામું હમણે વાંધો નહીં. બોલો ભાઈ, બોલો શું હતું? હેલો. હા જી, બોલો. આમાં 3 વર્ષ પહેલા આપણે એક ફરિયાદ આપી હતી. હા. અને ફરિયાદમાં આપણી ઉપર ફરિયાદ એ લોકો લઈ લીધી અને કોર્ટમાં આપણે કેસ લડીને નિર્દોષ નીકળ્યા પછી ફરી આપી કે ભાઈ અમારી આ ફરિયાદ તમે સ્વીકારો, પણ નથી સ્વીકારવામાં આવતા. બરાબર.
અને ખેડાથી એસપી સાહેબ અને ગાંધીનગરથી આઈ બ્રાન્ચ જે આવે છે ત્યાંથી સૂચના આદેશો બધું આવે છે. આપણે જેટલી વાર બોલાવે તે વાર આપણે ધક્કા ખાધા છે કોર્ટમાં અને પોલીસ સ્ટેશનમાં. બરાબર. નિવેદન અને રિપોર્ટ તૈયાર થયા સુધી આપણે જે કંઈ થતું હોય ફરજમાં આવતું એ પૂરું કરેલું છે, પણ એ લોકો એફઆઈઆર રજીસ્ટર નથી કરતા, ગુનો દાખલ નથી કરતા. ક્યાંથી બોલો છો તમે? હું છું ભાવનગરનો અને હું ખેડા મહેજમાં રહેતો હતો ને ત્યારે મારા જોડે બનાવ બન્યો હતો અને હાલમાં હું મારી પાસે પોતાનું રહેવા માટે જગ્યા નથી સાહેબ. રૂબરૂ એક વખત મળવા આવી જાવ, જોઈ લઈએ. બરાબર ને? એમ તો મેં આપને કંઈક કમેન્ટમાં પણ મારી જે કે આપણે કોમેન્ટ બરાબર છે. આમાં શું કોમેન્ટ 10,000 15,000 કોમેન્ટ આવે એટલે ખ્યાલ ના આવે, પણ આ બાબતની અંદર રૂબરૂ કોમેન્ટ નહીં, આપણે જે ગ્રુપ છે ને ફન ગ્રુપ આપણું તમારું, એટલે હું એ જ કહું છું કે વોટ્સએપ મેસેજ બી 70,000 80,000 આવે છે, કોમેન્ટો બી 10-20,000 આવે એટલે કદાચ ખ્યાલ ના આવે, વાંધો નહીં. પણ તમે એક વખત રૂબરૂ આવો તો આની અંદર ચોક્કસ તમને મદદરૂપ થઈશ. સરસ, થેન્ક યુ. હાજી નમસ્કાર. નમસ્કાર બાબુ. બોલો ને. અનુભાઈને કર્યો તો બાબુ ફોન? હા રોબિન કર્યો ફોન. હેલો. હપ્તાની ના પાડે છે. હપ્તાનું સાહેબ રેકોર્ડિંગ છે એનું મારી જોડે પૂરેપૂરો પુરાવા સાથે. અત્યારે બીજું ફોનમાં સંભળાવા એવું છે તમારથી? ફોનમાં પણ મારા જ ફોનમાં છે, તમને મેં વોટ્સઅપ તો મને વોટ્સએપ પર હું જોઈ લઉં. ચલો હા ને, વાંધો નહીં. હાજી. હાજી બોલો ને. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી બોલું. હા બોલો. એક માહિતી માંગેલી છે પંચાયતમાંથી 26/10. બરાબર. અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી એમને. તો અપીલ કરી તમે? અપીલ પણ કરી પણ ત્યાંથી પણ કોઈ જવાબ મળ્યો નથી. અપીલ 16/12 કરી છે. 16/12 અપીલ કરી છે? હા, ટીડીઓ સાહેબ ને. એમાં બી કોઈ જવાબ નહીં આવ્યો? ના, એમાં પણ કોઈ જવાબ નથી આવ્યો. કોઈનો નંબર છે? ટીડીઓ પીડીઓ નંબર છે? તલાટી સાહેબ નો આપું? હાલો ને, તલાટી નંબર આપો. 81 41. હા. 81 41 85. 25 39. શું નામ છે? નામ મને નહીં ખ્યાલ, પણ નંબર મારા જોડે છે. તમારું ગામ કયું? ભવાનીપુરા. ભવાનીપુરા. હા. હેલો. તલાટી સાહેબ બોલો છો? હા બોલું. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હા બોલો. હવે ભવાનીપુરાનો ચાર્જ તમારા જોડે છે? હા, લાંછનપુરામાં જ લાગે છે. બરાબર બરાબર. અચ્છા, તો એમાં એક આરટીઆઈ થઈ હતી, એનો કંઈક જવાબ તમે હજુ સુધી નહીં આપ્યો? અરે ભાઈ જોડે સવારે જ વાત કરી મેં, તો એમને પછી તારીખ નું પૂછ્યું કે તમે કઈ તારીખે આવી શકો એવું છું રેકોર્ડ નિરીક્ષણ માટે, તો એમને પછી આવતા મંગળવારનું કીધું છે, તો પછી એ પ્રમાણે હું એમને જવાબ લખી આપું છું. તો શું 30 દિવસમાં આપવાનું હોય, હાલ દો તો ટાઈમે હાલો તો સારું. બિચારા શું અપીલમાં જાય હેરાન થાય. એ તો સાચી વાત છે, પણ એ તો હવે નહીં થાય. મારે 3 ગામનો ચાર્જ ને એવું બધું છે ને, પેલા હું એક જ ગામમાં રહેલો હતો, બરાબર, એટલે થોડુંક રહી ગયું. આમાં શું આપણે 30 દિવસ રાત કોઈ બી આરટીઆઈ આવે ને આપણે 7 દિવસમાં આપી દેવાનું, કારણ કે આપણે 30 દિવસ રાહ જોવાનો કોઈ મતલબ નહીં. આ તો દોઢ મહિનો થઈ ગયો એટલે ખરાબ લાગે. તો છે કોઈ મતલબ નહીં. સાચું. આમાં શું કોઈ સારો નાગરિક હોય તો આપણને અઘરું પડી. આ તો શું અમને ખબર નહીં કાયદાની, એટલે એનો ઉપયોગ ના કરે. કાલે હું રૂબરૂ મળીને જ હમણાં જવાબ ટાઈપ કરી દઉં છું, કાલે રૂબરૂ મળીને જ એમને આપી દઉં. ખૂબ સરસ, ખૂબ સરસ. અરે ભાઈ ખૂબ સરસ. હેલો. કાલે તમને જવાબ આપી દેશે ભાઈ. એવું છે? આવું તો કેટલાય દિવસથી કે છે. હવે નહીં કરે, હવે ચિંતા ના કરતા. બરાબર. અને હવે જો કરશે ને, તો પછી એ નોકરી કેમ નહીં કરે છે આપણે બતાવીશું. એમને કાયદો શું છે એમને બતાવીશું. બરાબર. સરકારી નોકર છે, તો સરકારી નોકર જોડે કેવી રીતે કામ લેવું ને આપણને આવડે છે સારી રીતે. તો તમે ચિંતા ના કરતા. કાલ સુધી તમને જો જવાબ નથી આપતા તો પછી તમે ટેન્શન ના લો, હું બેઠો છું. મને લેટર લેવા માટે બોલાયો હતો, મેં કીધું પોસ્ટ કરી દો, તો કે ના તમે લઈ જાઓ ને રૂબરૂ. તો પછી મને જૂની તારીખનું લેટર આપતા હતા. આ બધું હું ઓળખું ને, બધા લોકો સારી રીતે ઓળખું. હવે આપણે માહિતી મફત લેવાની છે. હવે આપણે પૂરી માહિતી લેવાની છે, મફત લેવાની છે. બરાબર ને? ફોન આવું છે ભાઈ. હાજી. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર. અહીંયા પ્રાંતિજ તાલુકા સિધવાડાથી બોલું છું. બોલો ને સાહેબ. અમારે 20 જે દીનદયાળ અથવા તો જે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય છે ને, એમાંથી 20 એપ્લિકેશનના પહેલા હપ્તા આવી ગયા છે ને, બીજા હજુ આવ્યા નથી. શું કારણ બતાવે છે? ગ્રાન્ટ નથી? કારણ એમ બતાવે છે તો એ તો સરકારમાંથી ત્યાંથી આવે છે વેચાતું, તો આપણે ટાઈમ ટુ ટાઈમ આવી જશે એમ. ત્યારે એ લોકોને કઈક 1 વર્ષ ઉપર નીકળી ગયું. ઘર બની ગયે? હા, 1 વર્ષ ઉપર નીકળી ગયું, પણ હપ્તો હજુ આવે નથી. છે કોઈનો બીજો નંબર છે કોઈનો? મતલબ ઘરનો નંબર કે ત્યાંના કોન્ટેક્ટ નંબર છે કે ત્યાંનો કોઈનો કોન્ટેક્ટ પર્સન? કોન્ટેક્ટ નંબર તો આપણે વહીવટદાર છે અમારે અહીંયા, કારણ કે સરપંચ છે નહીં.
એમને જે જવાબદાર કોઈ અધિકારી એ બાબતનો કોઈ ટેબલ સંભાળતા હોય તાલુકાના. હા, એટલે મેં તલાટી સાહેબ ને અને જે વહીવટદાર છે ને એમને વાતચીત કરી, પણ એ તો કે જે ક્રમમાં હશે ને એમ જ આવશે એમ. એવું ના હોય. હા, બધાના ફોર્મ ભરી ગયા છે બીજા હપ્તાના? હા, ફોર્મ ભરાઈ ગયા છે બધાને, કંઈક ઓનલાઈન એપ્લિકેશન થઈ ગયેલી છે. છે કોઈ નંબર બંબર આપો મને. નંબર તલાટી સાહેબ નો છે તો એમનો આપો આપો, ને, વહીવટદાર આપો ને તલાટીનો. એક જ મિનિટ. હાજી સાહેબ, 9638 96 બરાબર 080354. શું નામ છે એમનું? પૃથ્વીસિંહ. પૃથ્વીસિંહ. આપણું ગામનું નામ સીતવાડા. હા, સીતવાડા બોરિયા. હેલો. પૃથ્વીસિંહ બોલો છો? હા મહિપતસિંહ ચૌહાણ બોલું. હા સર. મજામાં? બસ મજામાં છે. ઓળખો છો? હા, ઓળખું છું. રેગ્યુલર જોઉં છું તમારું. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ આભાર. મજા આવે યાર. મતલબ હું જયારે 200-250 કિલોમીટર દૂર કોઈ જગ્યાએ ફોન કરું મને સામે એપિસોડ ને બધું. વાહ વાહ. તો અત્યારે તમારી જાણ ખાતર કહો કે બાપુ બોલેગા અત્યારે ચાલુ છે અને આપ સાથે થોડી એ બાબતને ચર્ચા કરી છે કે તમારા ગામની અંદર આવાસના 10 જેવા છે અને જેના બીજા હપ્તાના પેન્ડિંગ છે. હા, એ મારી સવારે વાત થઈ નાટ્ય વનરાજસિંહ જોડે. બરાબર. એક હપ્તા તો આપણે ઓનલાઈન કરેલા છે, પણ એ દીનદયાળ જે સમાજ કલ્યાણ છે ને હિંમતનગર ઓફિસ, અચ્છા, એમાંથી જે સમાજ કલ્યાણના અધિકારીનો ફોન નંબર છે આપણા જોડે? સમાજ કલ્યાણ શાખાના અધિકારીનો ફોન નંબર ખરો આપણા જોડે? ના, એ હમણાં બદલાઈ ગયા છે. પણ ઓફિસનો નંબર તો એનો જ હશે ને? હા, ઓફિસ નંબર છે જ. હા, તો આપો ને નંબર હોય તો આપણે લાઈન પર લઈ લઈએ એમને. છે નહીં ઉભા, એટલે કઈ મિનિટ હું કદાચ પૂછી દઉં મારા ક્લાર્ક જોડે હોય. જગાભાઈ, એ જગાભાઈ, સમાજ કલ્યાણ નો ઓફિસ છે, એનો નંબર છે કોઈનો? હા હા, અહીંયા કામ હતું. હા, દીનદયાળ વાળું યાર, સમાજ કલ્યાણ ને એના માટેનું છે. દીનદયાળ આવાસ કરે જૂના સાહેબ માં શું દેસાઈ સાહેબ નો કોનો લાવો ને દેસાઈ. હા, મહિપત છે બાબુ. હાજી. એમાં જે સાહેબ બદલાઈ ગયા છે એમનો નંબર છે. હા, બોલો ને. હાલના ચાલુ નો નંબર નથી. 83-203 86 83-203 હા 87 બરાબર 23 62 હા 623. શું નામ હતું એમનું? કિશનભાઈ દેસાઈ. આજે પેલા છે, હાલ બદલાઈ ગયા. હા હા, જોઈ લો. તમે ફોન કાપી નાખો પૃથ્વીસિંહ. ઓકે. દેસાઈ સાહેબ મજામાં? હેલો. દેસાઈ સાહેબ બોલો છો? હા, મહિપતસિંહ ચૌહાણ વાત કરો સાહેબ, ખેડાથી. અવાજ કપાય છે. હેલો. હેલો, હા, મહિપતસિંહ બોલું ખેડાથી. હાજી. આપણે હિંમતનગરનો ચાર્જ અત્યારે આપણી પાસે છે કે બીજા કોઈ જોડે છે? એટલે શેનો? સમાજ કલ્યાણ. અવાજ કપાય છે આપનો. સમાજ કલ્યાણનો. એટલે સમાજ કલ્યાણ એટલે કયું? સમાજ કલ્યાણની અંદર આપણે જે અત્યારે આવાસનું ચાલે છે ને, હા, કયો તાલુકો છે? આપણે પ્રાંતિજ તાલુકો. પ્રાંતિજ તાલુકો. હા હા હા, બોલો ને. સીતવાડા ગામ. હાજી. હવે એના 10 ઘર એવા છે જેના બીજા હપ્તાના ફોર્મ ભરાઈ ગયા છે, પણ હજી સુધી એ લોકોના
પેમેન્ટ થયા નથી સાહેબ. હવે હાલ ચાર્જ હમણાં આપ્યો છે મને, બરાબર. હું 2 દિવસ આપો જોઈન કહું. અચ્છા, શું નામ આપનું સાહેબ? ઈશનભાઈ. ઈશનભાઈ, અચ્છા. તો સાહેબ બને એટલો પ્રયત્ન કરે કે 1 વર્ષથી બિચારા બીજા હપ્તા માટે વેઇટ કરે છે, અને તમને ખબર જ છે કે ગામડાની અંદર પરિસ્થિતિ કેવી હોય. એટલે હા એટલે એમના નામ ને એવું આપજો બાપુ મને. બરાબર. હા, તો હું ચેક કરાવી લઉં પંચાયત માં તલાટી જોડે કેવડાય. ચોક્કસ. આપ ઓળખો છો મને આપ સાહેબ? આજે હું આપનો ફ્રેન્ડ છું. શું વાત છે, તમારું કામ મને બહુ જ ગમે. ખૂબ આભાર સાહેબ. ખૂબ આનંદ આવ્યો કે જયારે કોઈ અધિકારી અમારા કામની કદર કરતા એમને ખૂબ આનંદ આવે. ના મને પોતાને તમે જે પ્રોગ્રામ કરો છો ને, જી જી, એ હું નિહાળું છું અને મને ખરેખર ગમે છે એવું. સાહેબ ખૂબ ખૂબ આભાર. અને હવે તો અમારી ચિંતા બિલકુલ હિંમતનગરની બિલકુલ છે નહીં કે નહીં બિલકુલ નહીં. તમે આ બાજુ આવો તો આવજો, આપણે મળીશું સાહેબ. હું આવતીકાલે જ આવી રહ્યો છું સાહેબ, ચોક્કસ. ભલે આવજો. અને પેલા નામ મને મોકલી આપો તો આપણે તલાટીનું કદાચ પ્રમાણપત્ર કઈ બાકી હોય ને જી 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 તો જોડાઈ લઈએ. હું પર્સનલ ઇન્ટરેસ્ટ વડા તલાટીમાં પૃથ્વીસિંહ છે અને એમને બધું લગભગ બધું આપી દીધું છે બધું. હા, એટલે ખાલી નામ મોકલી આપજો. આમાં હું ઘણી વખત પેલા ઓવરસી એની સહી ને એવું બધું નહીં હોતું ને, હા હા, એના લીધે પેન્ડિંગ હોય છે. પછી ઓફલાઈન છે, ખાલી નામ મોકલશો ને આપ તો એનાથી મને આઈડિયા આવી જશે કે કયા તો બરાબર. હું પૃથ્વીસિંહ જોડે વાત કરું, 1 મિનિટ ચાલુ રાખો સાહેબ. હા. હાલો. હા પૃથ્વીસિંહ. હા બાપુ. સાહેબ લાઈન પર છે. સાહેબને થોડી માહિતી આપી દો ને એમની. હેલો તલાટી. હા સર. હા, એટલે કઈ આવાસ યોજના છે આપણે? દીનદયાળ પણ આવાસ યોજનાનું છે. હા, અને જે હપ્તા ફોર્મ ભર્યા છે બીજાના છે કે ત્રીજા હપ્તા છે? બીજા હપ્તાના છે. નામ ને એવું મને જરા આપો તો આપણે તપાસ કરી શકીએ. સારો વાંધો નહીં. તો ફોર્મ આપણે બીજા હપ્તાના જે ફોર્મ ભર્યા હોય ને, હા, એ આ નંબર પર મોકલી આપો ને, હું ચેક કરીને 1 કલાકમાં તમને રિપોર્ટ કરીશ. ઓકે, વાંધો નહીં. હા. પૃથ્વીસિંહ તમારો ખૂબ ખૂબ આભાર, અને દેસાઈ સાહેબ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને ખૂબ આનંદ આવ્યો કે આટલા સપોર્ટિવ વ્યક્તિઓ સાબરકાંઠાની અંદર કામ કરે છે. એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે પ્રાંતિજની અંદર હિંમતનગરમાં હવે કોઈ ચિંતા નહીં રહે મારે. ખૂબ ખૂબ આનંદ આવ્યો આપ સાથે વાત કરીને. ખૂબ ખૂબ આભાર બંનેનો. થેન્ક યુ. તો આવા પણ અધિકારી છે, અને મને આનંદ એ આવે છે કે ક્લાસ 1 અધિકારી પણ આપણા વિડીયો જોવે છે. બહુ આનંદ આવ્યો મને. હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર. જન્મોહન બહુ સાંતર ભૂતી વચમાં મેં એપિસોડમાં તમને કીધું ને કે સર માપની તકલીફ પડે, આવતા નથી. હાજી સર માપની વાર આવ્યા તો સાહેબ, પણ એમ છે કે 7 ચોકડો છે આખું બતાવે ને અમારે 2 ભાગ છે. 7 ચોકડા પૈકી 1 ને પૈકી 2. બરાબર. એટલે સામે વાળા લીધેલું છે એને કરાવેલું છે. એ દાવો કરીને બેઠા કે અમારું છે, અમને કઈ ખબર નથી સાહેબ. બરોબર. સર્વેવાળા એમ કે તમે અલગ તમારું કરાવો. મેં તો અલગ એના આપણે અલગ અમને કહીએ સાહેબ, ખબર પડે આપણું કે આપણે પોતાનું સેટા બેટા છે ને ગયો. બરાબર છે. સેટા છે ને તો એ કે તમે તમારો સેટો કે મેં સાહેબ સેટા વગર અમને કેમ અમારે કેવું કેવું કે અમારું પોતાનું હોય. અને 2 વખત દબાણ સાહેબ થાય જો તો એ પાછા કે હવે સીધું લઈ આવો. સીધું તો ક્યાં જાય સાહેબ આપણે હવે? તમે સીધું તમારે લઈ આવો. બરાબર છે. એવું કે સાહેબ શું કરવું? ના એક વાર આ બાબતમાં રૂબરૂ આવજો તો તમને વધારે માહિતી આની અંદર આપી શકાય. કે જમીન બાબતની અંદર ફોન પર ટિપ્પણી કરવી મને યોગ્ય નથી લાગતી. હાલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. લાઈવ શો ચાલુ છે ને? બિલકુલ લાઈવ ચાલુ છે. સરસ સરસ. હવે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બોલું સાહેબ. બોલો ને. દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બોલું સાહેબ. હાજી હાજી બોલો. હાલો. હાજી બોલો બોલો. હાલો. સંભળાય છે, બોલો બોલો. હા, તો અમારું એક વિકલાંગ નું સંગઠન છે સાહેબ, કે 6 વર્ષમાં અમે આ સરકારને 1000 આવેદન પત્રો આપ્યા ઉપર. સાચી વાત છે. હવે વિકલાંગોને પેન્શન નથી આપતા. આપે છે એમાં ક્રાઇટેરિયા રાખ્યા છે. એપીએલ ને બીપીએલ ના નામ તેન બધું. આ બીપીએલ હોય તો આપવામાં આવે, દિવ્યાંગ છે તો દિવ્યાંગ જ રાખવાનો, બીજું શું આવે? કોઈ ક્રાઇટેરિયા નથી સાહેબ. બરાબર, સાચી વાત છે. બરાબર. તો આના માટે ખરેખર સરકારે સંવેદના રાખવી જોઈએ. મેં તો સરકારને એવું કીધું કે ભાઈ તમને કોઈ એનજીઓ સંસ્થાઓ કે કોઈ વિરોધ કરે તો અમે નહીં લઈ, પણ તમે પહેલ તો કરો. સાચી વાત છે. અને કોણ વિરોધ કરે? દિવ્યાંગ માટે કોણ વિરોધ કરશે? આ દેશની અંદર કોઈ નહીં કરે. આને દાન જ નથી, ઈચ્છા શક્તિ નથી સાહેબ. બરાબર, બિલકુલ સાચી વાત. આના માટે તો હું તમને ઘણી વખત ટ્રાય કરી, ઘણી વખત તમે કોલ રિસીવ બીજી હોવું ના થઈ શક્યા, પણ આના માટે એક સાહેબ એવું કરો કે તમારા કેવું વાવલ ગામ ને લવાલ
ત્યાં એક કામ કરો, હું 500 દિવ્યાંગોને ભેગા કરું, ત્યાંથી લાવીશ. તમે અમારી એક હું ઈચ્છા છે. આપને આ માધ્યમથી અત્યારે લાઈવના માધ્યમથી બધાને અપીલ કરું છું કે આપ તમામ દિવ્યાંગ વ્યક્તિઓ મારા સંકુલે આવો. મોસ્ટ વેલકમ, તમારું સ્વાગત છે. તમારી રહેવાની વ્યવસ્થા કરીશ, તમારી જમવાની વ્યવસ્થા કરીશ, અને એક દિવસ બધા અહીંયા ભેગા થઈને સરકારને અહીંયાથી જ આપણે ભલામણ કરીએ અને અહીંયાથી જ આપણે બધી એકતા બતાવીએ અને સરકારને કદાચ એ બાબતની અંદર વિચારવા માટે મજબૂર કરે એવું આપણે કરીએ, ચોક્કસ કરીએ. તો બધાને સ્વાગત છે, આવો. હા તો સાહેબ એક કામ કરું, 29 તારીખને સોમવાર છે, બરાબર? બરાબર. જો તમારી પાસે ડન હોય આવી જાઓ તો હું 500 વિકલાંગ ત્યાં લઈ અને આપણે ત્યાંથી આવી લાવી જાઓ, કરીએ, આવી બરોબર? જાઓ. 500 ને લઈને આવી જાઓ. આપણે એક કામ કરીએ, સાંભળો મારી વાત. 29 તારીખને સોમવાર હોય તો એ દિવસે આપણે અહીંયા સંકુલની અંદર એક સરસ મજાનો એક કાર્યક્રમ ગોઠવી દઈએ તમામ દિવ્યાંગો માટે. અને આ વિડીયોના માધ્યમથી અત્યારથી આપણે જાહેરાત કરી દઈએ કે ગુજરાતના તમામ દિવ્યાંગો એ કાર્યક્રમની અંદર હાજરી આપે. હા, હાજરી તો આપી દેશે સાહેબ, બરાબર, પણ એક એનો સમય કારણ કે ગુજરાતમાંથી ઉતરશે એટલે બહુ સવારમાં ત્યાં તમારે પહોંચી જશે. કોઈ ચિંતા નહીં, અહીંયા આપણી પાસે 2000 લોકો પણ આવશે ને તો બધી પ્રોપર વ્યવસ્થા છે, જમવાની, નાસ્તાની, રહેવાની, બધું આપણી પાસે આયોજન છે. કોઈ ચિંતાનો વિષય નથી. અરે અભિનંદન. પેલું ખરેખર અમારું જે માની લ્યો ને 182 ધારાસભ્યને બાપુ 3 વખત ટપાલ ક્રાંતિ કરી. મેં સ્પષ્ટ એમાં કીધું કે જે શાસક પક્ષના હો ધારાસભ્ય એ સરકારમાં રજૂઆત કરો, વિરોધ પક્ષમાં હોય એ લોકો તમે વિધાનસભામાં રજૂ કરો. એક માયનો લાલ નથી રજૂઆત કરતો સાહેબ. તકલીફ જ એ છે ને, આપણે બહુ વિશ્વાસથી વોટ આપીએ છીએ. કેવડું તમને કોઈ બોલી નથી શકતા શાસક પક્ષ, વિરોધ પક્ષ. એક પણ વ્યક્તિ અમારા અવાજ, એક બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, એને એકે અમારી રજૂઆત કરી ખાલી, બોલો. બરાબર છે. 102. અને અમે તો રાજ્યપાલ સુધી સાહેબ 3 મુખ્યમંત્રી બદલી ગયા, 3 રાજ્યપાલ બદલી ગયા, એને પણ રજૂઆત કરેલી. બિલકુલ સાચી વાત છે તમારી. ઓપી કોહલી સાહેબ ના, પણ હું તમને આપ બધાને, ગુજરાતના તમામ એ દિવ્યાંગોને હું હાર્દિક આમંત્રણ આપું છું કે 29 જાન્યુઆરીએ સવારથી જ આપની અનુકૂળ સમયે આપ બધા પધારો. અહીંયા સરસ મજાના બધા જ ભેગા થઈએ, સાથે જમશું અને એક બુલંદ અવાજથી સરકારને મસ્ત મજાની રજૂઆત કરશું. 100%. આજથી હું 100% મેસેજ નાખી દો. 29 તારીખે બધા અંદર 500 વિકલાંગો 29 ને રવિવારે સવારે. બિલકુલ, રવિવારે આપણે સવારે બધા સાથે જમશું. આવો. ઓકે. બાકી આનો અવાજ બુલંદ કરો સાહેબ. 100%. હું તમારા આ કામની અંદર સહભાગી થઈશું. ઓકે. થેન્ક યુ સાહેબ. હેલો. હેલો. હાજી. જય માતાજી સાહેબ. જય માતાજી. સર હું ચિરાગ વાત કરું તમારી સાથે લીંગડાથી. જી ચિરાગભાઈ બોલો. સાહેબ મારા હવામાં ફ્રોડ થઈ ગયું મારી જોડે. શું ફ્રોડ થઈ ગયું છે? સર મેં આપણું ફેસબુકમાં આવે ને કે જોબ માટે, હા, તો એના માટે મેં જોબ એપ્લાય કરી સાબુન પેકિંગ માટે. સાબુનું પેકિંગ નવું આવ્યું. અત્યારે પેન્સિલનું પેકિંગ હતું, હવે સાબુનું પેકિંગ આવ્યું, નવું આવ્યું છે. હા, નવું. એ સાહેબ એ નીતિનભાઈ કુમારે એનો મને નંબર મળ્યો, તો એને મને કહ્યું કે પેલું આઈડી પ્રૂફ આપે ને, આઈડી પ્રૂફ, તો એને મને કહ્યું 320 નો એવું ચાર્જ લાગે છે. તો મેં એમનો QR કોડ નાખ્યો અને ડિટેલ નાખી, બરાબર, કંપનીની. બરાબર. તો મેં પેમેન્ટ કર્યું, 320 નું કર્યું. પછી એમનો કોલ આવ્યો. પછી એમણે કહ્યું કે જયારે પેલી ગાડી ડિલિવરી બોય આવે ને તમારી જોડે, તો 700 પ્લસ 20 રૂપિયા એ પેમેન્ટ કરવાનું. બરાબર. તો મેં ભૂલથી 720 રૂપિયા પૂરા પેમેન્ટ કરી દીધા. બરાબર. તો એમનો ફોન ફરી આવ્યો કે 700 પહેલા કરવાના પૈસા, પછી 20 રૂપિયા ફરી કરવાના. તો મેં ફરી બી કર્યા. પછી સાહેબ ફરી મેં એને કે બીજી ડિટેલ માંગી કે લોકેશન, બોકેશન, ઓલ ઘર એડ્રેસ. તો પછી એમને કહ્યું કે 1500 रुपया 1599 और डालेगा. क्यों? तो वो लोकेशन चेंज हो गया इसीलिए. चलो मैंने दोबारा डाल दिया पेमेન્ટ. બરાબર. પછી ફરી બીજી વાર નંખાવડાયા પૈસા. એવી રીતે મારા 4900 નું સાહેબ 85 રૂપિયા લોકોએ લઈ લીધા. બરાબર છે. તો સાહેબ કઈ થશે મારા માટે? હું સાહેબ બહુ ગરીબ છોકરો છું, મારે 4000 કરીને પૈસા કર્યા. હજુ થોડા વધારે પૈસા આપવા હતા ને? મેં સાહેબ મેં પેલું શું નોકરી માટે જ એપ્લાય કરેલું. ક્યારે કર્યું? આજે સવારમાં સાહેબ. બાપુ બોલેગા જોવો છો? હા, જોવો છું ને. ગપ્પા ના મારશો, નહીં જોતા? સર જોવો છું. ગઈકાલનો એપિસોડ જોયો તો તમે? હા, ગઈકાલનો સર નતો જોયો કે ગઈકાલની અંદર આખું લાઈવ બતાવ્યું હતું મેં આ બાબતમાં. અને બાપુ બોલેગા જે એપિસોડ જોતા હોય ને, છાતી ઠોકીને ગેરંટી આપું, એને કોઈ ઉલ્લુ ના બનાવી શકે. હા, તમારી સાચી વાત સાહેબ. પણ સાહેબ હું તમારો કાલ નતો જોયો. અત્યારે 73મો એપિસોડ છે. 73 માંથી 50 એપિસોડ જે વ્યક્તિએ જોયા હશે ગુજરાતમાં,
ગેરંટી સાથે દાવા સાથે કહી શકું એ વ્યક્તિને કોઈ ઉલ્લુ ના બનાવી શકે. ના બનાવી શકે, તમારી સાચી વાત છે. બરાબર, એટલું જ્ઞાન આપણે આપીએ છીએ, એટલી હિંમત આપીએ છીએ, એટલી સમજ શક્તિ આપીએ છીએ. મારું કોઈ થશે સાહેબ? કશું જ ના થાય, ભૂલી જાઓ. અને ભવિષ્યની અંદર 4900 ની અંદર તમને શીખવા મળ્યું કે ક્યારે પણ ઓનલાઈન નોકરીની લાલચમાં, મોટા પગારની લાલચમાં, કઈ વધારે મેળવવાની લાલચમાં કામ કરવું નહીં. અને એક પણ રૂપિયો ક્યાંય કઈ લાભ મેળવવા માટે આપવો નહીં, એની નોંધ લેવી. આ તમને 4985 રૂપિયામાં શીખવા મળ્યું. આ જ વસ્તુ હું મફત શીખવાડું છું, પણ ખબર નહીં પડતી. હવે 4900 ગયા પછી તમને શીખવા મળ્યું, પણ સારું થયું, ચલો શીખવા તો મળ્યું. બરાબર, એટલે ભગવાન તમારું બધું સારું કરે એવી શુભકામના આલું છું. હેલો. હા મહેશભાઈ બાપુ બોલો. હા જી બોલું છું. બાપુ ચેખલાના બાજુ અણદેજ ગામથી બોલું. એટલે ચેખલા ખાવા પડે કે બેનનું ગામ છે એટલે ને? હા, કાલે મેં તમારો એપિસોડ બાપુ ખેતર હતું, પાણી ચાલુ હતું, મશીન ચાલુ હતું, તો પણ મેં જોયો હતો. બરાબર, એટલે ખ્યાલ આવે કે બાપુની બેન ચેખલામાં છે. હા ને મારે મમ્મી, મારા ફાધર, મારી પૂરી ફેમિલી તમારો એપિસોડ હશે લાઈવ પતી ગયો તો સાંજે પણ અમે જોઈ લઈએ છીએ ખરા. વાહ, ખૂબ સરસ, લો ખૂબ સરસ. અને મારી મમ્મી તો બધા કે આપણે ફેમિલી તમને મળવા પણ આવવાનું છે. હા, અરે હું અરણેજ આવીશ મારા બેનના ઘરે, જયારે હું ચેખલા આવીશ ત્યારે તમારા ગામની અંદર મુલાકાત તમારા ઘરે છાપી આવીશ. તમારા મમ્મીને કહેજો. હા તો મારા ઘરે ચોક્કસ આવજો બાપુ. ચલો, તમારો નંબર સેવ કરું, તમને હું પ્રોમિસ આપ્યું છે ત્યારે હવે મારી ફરજ બને છે કે તમારા ઘરે રફીકભાઈ ને પાક્કો રફીકભાઈ પીસ 92 તમે કામ કરો છો ને એ બધા બહુ ગમે અને તમને આવી રીતે કામ કરતા રહો ને અલ્લાહ પાક તમારી પ્રગતિ કરે. ના ના, ખૂબ ખૂબ આભાર રફીકભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હા ને, અરણેજ આભાર તમારો રફીકભાઈ, ખૂબ ખૂબ આભાર. હાજી નમસ્કાર. રફીકભાઈ ને પાક્કો રફીકભાઈ પીસ. નમસ્કાર. વિડીયો બંધ કરીને વાત કરો, મજા આવશે ભાઈ. હાજી. જય માતાજી. જય માતાજી. બહુ કામ બહુ સારું કરો છો, ઘણો ટાઈમે પાછો ફોન લાગ્યો. જી જી જી. આપણે વાત થઈ હતી ઓલા શોરૂમ માટે, અમારા પગાર નથી આપતા, અમારી બેંકની ચેકબુક ને બધું એની પાસે છે. જામનગર વાળા ભાઈ પેલા? હા હા. ફરિયાદ આપી દીધી બધાએ? ફરિયાદ આપવા માટે ફોન કર્યો હતો કે અરજીની અમે બધા. તમે કદાચ ત્રીજી વખત ફોન કર્યો હતા, સાચી વાત ને? હા. ત્રણેય વખત મેં તમને એક વસ્તુ સમજાવ્યું કે તમારે ફરિયાદ આપવાની છે, અને આ વાતને લગભગ મહિનો થઈ ગયો. એ ફરિયાદ અમે આપેલી સર. હવે એમાં અમે સેટ ને કીધું હતું અમારા પગારની કરી દો તમે, કઈ કીધા આ કે હું જોઈ લઈશ એમ કર્યો. એને 2 મહિના થઈ ગયા, હજી કઈ આપ્યું નથી. તમે ફરિયાદ આપી છે લેબર કોર્ટમાં, લેબર કમિશનની ઓફિસમાં આપી છે ફરિયાદ? લેબર કોર્ટ પણ નથી, ઓલા પાન કાર્ડ ને આપને લેબર કમિશનરની ઓફિસ, લેબર કમિશનની ઓફિસમાં ફરિયાદ આપો કાકા, બીજી કોઈ જગ્યાએ બિનજરૂરી ફરિયાદ ના આપશો. હેલો. નમસ્કાર. નમસ્કાર. માંગરોળ થી વાત કરું છું સાહેબ. માંગરોળ સુરત? જુનાગઢ માંગરોળ. જુનાગઢ. હા બોલો બોલો. હવે સાહેબ અમે એક કોટવ્યા છીએ કે જે પીજીવીસીએલ ની એક્ઝામ લેવાની છે ને સાહેબ. હા હા. બરોબર, એમાં અમારા માથે અન્યાય થયો છે. જો સાહેબ હું તમને પહેલી ચર્ચા એ કરી દઉં છું કે 2018 અને 2021 માં 2018 માં 1740 ઓર્ડર કાઢ્યા હતા. બરાબર. પછી 2018 થી માંડીને 2021 માં મોટી ભરતી એટલે 2200 અને 10 ઓર્ડર કાઢ્યા સાહેબ. બરાબર છે. હવે બીજો નંબર એ આવે કે 1 જાન્યુઆરી પરીક્ષા એક લેવાની છે અમારી. બરોબર છે. હવે એમાં 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે સાહેબ. અત્યાર સુધીમાં મારી વાત ઉપર તમે કહો કે 295 ઓર્ડર નીકળ્યા છે સાહેબ. 295 ઓર્ડર નીકળ્યા છે. બરાબર છે. હવે ગયા વર્ષનો તમે રોજ મેળ કરો, 2 વર્ષનો તો એક પહેલા વર્ષમાં 1740 છે, તો બીજા વર્ષમાં 2210 ઓર્ડર છે. બરાબર છે સાહેબ. તો હવે એના માટે હું માંગરોળથી મિલાપ રબારી વાત કરું છું. જી. બરોબર. એના માટે મેં એલાને જંગ કર્યું છે કે હું 8 તારીખે વડોદરા 2,500 વિદ્યાર્થીને લઈને આવું છું. બરાબર. આંદોલન માટે આવેદન પત્ર દેવા માટે આવું છું. બરાબર. ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન કરશું. સ્વાગત છે. અને તમામ જેટલા લોકો આવશો અહીંયા મારા ત્યાં રોકાજો, અહીંયાથી તમારી જમવાની વ્યવસ્થા કરીશ, પછી અહીંયાથી વડોદરા જજો. સાહેબ એવી મારી અપેક્ષા છે કે તમે બને એટલા વિદ્યાર્થી આમાં જોડાય. અમે 6000 વિદ્યાર્થીનું મેમ્બર ગ્રુપ છે. તો તમામ વિદ્યાર્થીઓને અપીલ કરીએ છીએ આ માધ્યમથી કે આ જે ભાઈ
જે ગાંધીજી માર્ગે આંદોલન કરવાની વાત કરે છે એની અંદર જોઈ જાઓ. એ રીતના જ કરવાનું છે, કોઈ એવું નુકસાન ન થાય એવું આપણે કરવાનું છે. બરાબર છે. અને તમે અહીંયાથી અપીલ કરો કે બધા વિદ્યાર્થી આવો, બરોબર? ના ચોક્કસ હું બધા વિદ્યાર્થીઓને અપીલ કરું છું. જેટલા બી અને લોકો બીજા નંબરમાં સાહેબ તમને હું આમંત્રણ આપું છું કે 8 તારીખે તમારે પણ હાજર રહેવું પડે એવું છે. 100% હું હાજર રહીશ. ચલો બરોબર છે. બીજા નંબરમાં સાહેબ યુવરાજસિંહ જોડે વાત થઈ ગઈ છે. જી, યુવરાજસિંહ જાડેજા પણ આવવાના છે, બરોબર? ના ચોક્કસ. તમે આમાં સાહેબ અમને સપોર્ટ કરો કે જેથી હવે અમારું વેઇટિંગ લિસ્ટ 2 16 પૂરું થાય છે. બરાબર છે. બરોબર છે. એ લોકોને જો જગ્યા ન હોય તો અમારું વેઇટિંગ લિસ્ટ 1 વર્ષ લંબાવી આપે. ના 100% સાચી વાત છે. બરોબર છે. અને તમે જે અમારી રજૂઆત કરો અને તમારે ભેગું રહેવાનું છે અમારે, બરોબર? હું આપની આ લડતની અંદર સાથે છું. 8 તારીખે છે ને સાહેબ અમે માનો 11:30 અહીંયા ઓફિસે પહોંચવાનું ઓલું છે અમારું, બરોબર? કશો વાંધો નહીં. જીવન ઓફિસે અમારે આંદોલન કરવાનું છે, ત્યાં આવેદન પત્ર આપવાનું છે સાહેબ. ચોક્કસ હું હાજર રહીશ તમારી સાથે. ચોક્કસ ને તમે અમને આ માધ્યમથી સપોર્ટ આપો અને અમારા જે વિદ્યાર્થી રહી જાય છે ભાઈઓ એને તમે જાગૃત કરો, બરોબર? પાક્કું. હા ને? પીજીવીસીએલ ની એક્ઝામ બાબતનો આ પ્રશ્ન છે સાહેબ. પીજીવીસીએલ ના તમામ જેટલા બી એક્ઝામયાર્થીઓ છે એ તમામ લોકોને આ મેસેજ લોકો સુધી પહોંચાડજો, એમને કહેજો. મિલાપ આમ માંગરોળથી મિલાપ પ્રભારી વાત કરું છું, એનો મેમ્બર છું હું. જી સાહેબ, ખૂબ ખૂબ આભાર. ત્રણ 3,100 લોકો લાઈવમાં છે. તો તમે બધા સારી રીતે જાણો છો કે આપણો જે આ એપિસોડ છે એ ચાર્જેબલ છે અને માત્ર ₹5 ચાર્જ રાખીએ છીએ કે જ્યાં સુધી આપણો વિડીયો પહોંચે છે, જેને અમારા એપિસોડ સારા લાગે છે એ તમામ લોકો માત્ર ₹5નું સહકાર આપે તો અમારો આ એપિસોડ સરસ રીતે સફળ કહેવાય અને સાથે જ અમે જે મહેનત કરીએ છીએ, જેના માટે કરીએ છીએ એ અમે સારી રીતે વધારે કરી શકીએ. તો આશા રાખીએ છીએ કે તમને ઘણું બધું માર્ગદર્શન આ વિડીયોના માધ્યમથી મળી રહ્યું છે. તો બાપુ બોલેગા એપિસોડ 73 અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 74માં. ત્યાં સુધી મને આપશો રજા. યુટ્યુબમાં પણ તમે આ વિડીયો નિહાળી શકો છો, ફેસબુકમાં પણ નિહાળી શકો છો અને જુદા જુદા પ્લેટફોર્મ પર તમને આ વસ્તુ જોવા મળશે. તો આવજો.